નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે અને હાલ આજરોજની વાત કરી લઈએ તો મિત્રો આજે માર્કેટમાં બજાર ખુલતાની સાથે સોનું ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો શું હવે આગામી દિવસોમાં એટલે કે 2025ના અંત સુધીમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો, જો તમે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ લોકો માટે સોનું ખરીદવા મોટી તક જોવા મળી રહી છે। તો સોનું હવે ક્યારે ખરીદવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા આગામી દિવસોની વાત કરી લઈએ તો મિત્રો, આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધઘટની માહિતી મેળવીએ તેની પહેલા આપણી આ ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો વર્ષ 2024માં સોનાનો ભાવ જે છે એ કેટલો થશે આ અંગે વાત કરીએ તો મિત્રો, સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। જો કે આ વખતે જ રિપોર્ટમાં મળી આવ્યું છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ હાલ વાત કરીએ 2025ની તો મિત્રો, હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ઘણા બધા કારણોસર સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો મિત્રો, સૌપ્રથમ આજના મહત્વના સમાચારોની વાત કરી લઈએ તો મિત્રો, આજે સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરી લઈએ, કારણ કે સૌથી વધારે લોકો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે। તો આજરોજ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,299માં, જ્યારે 10 ગ્રામ 1,22,990માં, જ્યારે 100 ગ્રામ 12,29,900માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો, ત્યારબાદ 24 કેરેટ સોનું પણ વધી રહ્યું હતું જેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો 24 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનાની કિંમત આજે 13,417માં, જ્યારે 10 ગ્રામ 1,34,170માં, જ્યારે 100 ગ્રામ 13,41,700માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો આજે 1 ગ્રામ ચાંદી 213માં, જ્યારે 10 ગ્રામ 2,139માં, જ્યારે 100 ગ્રામ 21,390માં અને 1 કિલો 2,13,900ની સપાટીએ જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ વાત કરી લઈએ તો હવે 2024માં સોનામાં 61.82% વધારો 2025માં થયો છે અને 2024ની વાત કરીએ તો મિત્રો, આની તુલનામાં ભારતીય ઇક્વિટી બજાર જેવા માર્કેટમાં અત્યારે સોનું ઘટી રહ્યું છે। પરંતુ અહેવાલ સૂચવે છે કે જો યુએસમાં વ્યાજદરો ઘટાડો કરવામાં આવે તો ડોલર નબળો પડશે, જેના કારણે સોના ચાંદીના ભાવને વધુ ટેકો મળી શકે છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું થતું જોવા મળી શકે છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો, માર્કેટના ટ્રેડરો જે છે એ સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે। જે આ મિત્રો, સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે। જ્યારે મિત્રો, ચાંદીના તાજા ભાવની થોડી માહિતી મેળવી લઈએ તો ચાંદી જે છે એ પાછળના દિવસોમાં સતત ઘટી રહી હતી, એ ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે ભયંકર વધારો નોંધાયો છે ને 1 કિલો ચાંદી જે છે એ મિત્રો 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં રોકાણકારો સૌથી વધારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને બધા જ મિત્રોને 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટું પ્રોફિટ પણ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ચાંદીની માંગ જે છે એ મિત્રો હાલ અત્યારે સતત મજબૂત બની રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ખાસ કરીને અત્યારે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે ઘણા બધા ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે, જેના
કારણે ચાંદીની સપ્લાય ઓછી જોવા મળી રહી છે, જેના કારણે માર્કેટમાં સતત માંગ વધતી જોવા મળી રહી છે અને સોના ચાંદીની કિંમતોમાં ભારે તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, જો તમે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે હજુ પણ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનું જે છે એ સૌથી વધારે ભારતના વૈશ્વિક અર્થતંત્રમાં એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। સૌથી વધારે લોકો આગામી દિવસોમાં એટલે કે હવે લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે તો લોકો સૌથી વધારે લગ્ન માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં તીવ્ર વધારો થતો હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, સૌથી વધારે રોકાણકારોની વધતી માંગ, જેના કારણે સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, સોનાના ભાવને અસર કરતા પરિબળોની પણ વાત કરી લઈએ તો ખાસ કરીને મિત્રો, વૈશ્વિક મહાલેવલે એટલે કે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, ખાસ કરીને કેન્દ્રીય બેંકો દ્વારા તો ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ શેર માર્કેટ અને નિફ્ટી જેવા રોકાણકારો જે છે એ પણ સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે અને આ 2025ની સાલની વાત કરી લઈએ તો મિત્રો, શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ આ વર્ષે સોનાની કિંમતોમાં મળી રહ્યું છે। એ જોઈને લોકો ફરીથી અત્યારે રોકાણ માટે દોડી આવ્યા છે। તો કેન્દ્રીય બેંકોમાં ભારે ખરીદી અને ETF રોકાણ સપ્લાયનો મોટો હિસ્સો અત્યારે લઈ રહ્યા છે, જેનાથી જ્વેલરી બજાર માટે ઉપલબ્ધ સોનું ઓછું થઈ રહ્યું છે અને સોનાની સપ્લાય પણ ઓછી થઈ રહી છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળી રહી છે। ત્યારબાદના મિત્રો, આજના તાજા સમાચારની વાત કરી લઈએ તો મિત્રો, અત્યારે સૌથી વધારે લોકો સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને લોકો સતત સવાલ કરી રહ્યા છે કે હવે સોનું ક્યારે સસ્તું થશે। તો ખાસ કરીને જો મિત્રો તમે આગામી દિવસોમાં સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો, જેમ કે સોનાના હાર, સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી, સોનાની બુટ્ટી જેવા દાગીના બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો, આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, જ્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે ત્યારે આગળ હજુ પણ વધારાનો અંદાજ સામે આવી રહ્યો છે। તો 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, સૌથી કિંમતી ધાતુ સોનું ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે। જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સ્થિતિ સર્જાતી જોવા મળે ત્યારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઇવાનના યુદ્ધ અથવા તો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ ક્રેશ થવાના બદલે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો હવે પછી આપણે એક નવા જ સમાચાર નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં મેળવતા રહીશું।